જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ શિવકનકમાં આપનું સ્વાગત છે. પાવન પુરુષોત્તમ માસ આવી ગયો છે મિત્રો. પાવન પુરુષોત્તમ માસ એ જ જેને આપણે અધિક માસના નામે પણ જાણીએ છીએ. આજે આપણે જાણીશું અધિક માસ એટલે શું. પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય લાગે છે તેને ચંદ્રમાસ કહેવામાં આવે છે. આ ચંદ્રની 12 પ્રદક્ષિણાઓ પૂરી થતાં 354 દિવસ 8 કલાક 48 મિનિટ અને 33.55 સેકન્ડ જેટલો સમય લાગે છે. પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થતાં તે વર્ષ કહેવાય છે અને તે 365 દિવસ 5 કલાક 48 મિનિટ 47.5 સેકન્ડ જેટલો સમય લાગે છે. આમ થવાથી ચંદ્રમાન વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે 11 દિવસનું અંતર પડે છે. આ અંતર વધવા નહીં દેવા દર ત્રીજે વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાય છે. આ ઉમેરાયેલો માસ તે જ આપણો અધિક માસ એટલે કે આપણો પુરુષોત્તમ માસ કહેવાય છે. તેમ છતાં થોડાક સમયગાળાનું અંતર રહે છે. તેને ટાળવા માટે 141 વર્ષ પછી ક્ષય માસ આવે છે અને કારતક માગશર કે પોષ મહિનાનો હોય છે. આ વેળા પાછો સમયનો તાળો મેળવવા ક્ષય માસ પહેલાં 1 અને ક્ષય માસ પછી 1 એમ 2 અધિક માસ ઉમેરી લેવાય છે. અધિક માસ અને ક્ષય માસની આ યોજના ચંદ્રમાન વર્ષ અને સૂર્યમાન વર્ષને એકબીજા સાથે મેળ બેસાડવા માટે જ કરેલી હોય છે. તો મિત્રો, આ છે આપણી અધિક માસની માહિતી જે આપણે આજે મેળવી. મિત્રો, હવે બીજા વિડીયોમાં હું તમને આપણા અધિક માસની મહિમા અને વ્રતવિધિ માટે જણાવીશ. તો મારી ચેનલ શિવકનકને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલમાં તમને આપણી વ્રત કથાઓ વિશેની દંતકથાઓ, આપણી વ્રતની વાર્તાઓ વિશે તમને વધુ માહિતી મળશે. તો તમને ઇઝી વેમાં આ જે બી તમે વ્રત કરો છો એના દરેક વ્રત માટેની તમને અહીં વાર્તાઓ મળી રહેશે. તો મારી ચેનલને મોટિવેટ તમારા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ સાથે કરજો. જય શ્રી કૃષ્ણ.